આપણે એક બેવફા ઓરતથી ઇન્સ્પિરેશન લઈએ છીએ. જે બેવફા ઓરત આપણને એમ કે તું બેસી જા, આપણે બેસી જવાનું. એ કે મરી જા તો આપણે મરી જવાનું. એમ કહેવાય કે મર્દને દર્દ નથી થતું. એક મર્દ આખી દુનિયાને હલાવી શકે છે. એટલી તાકાત એક મર્દમાં હોય છે. અને આવી કહાનીઓથી આ ઇતિહાસ આપણો ભરેલો છે. આપણે વાંચવા જેવો છે. આપણી માએ આપણને પેદા કર્યા છે તો આપણી મા માટે જીવવાનું છે. આખરી શ્વાસ તક માની સેવા કરવાની છે, કેમ કે માએ આપણને પેદા કર્યા છે. પરંતુ આ બેવફા ઓરતો માટે આપણે મરીએ છીએ. એને પેદા કર્યા છે, આપણે મોટા કર્યા છે. આપણું ખાવાનું પીવાનું, આપણે ભણતર બધું એને કર્યું છે. તો આપણે એના પાછળ આટલા પાગલ થઈ જઈએ છીએ. અને તમને ક્યારેક છોકરીઓની એવી કહાની સાંભળી કે જે બેવફાઈ થઈ હોય, દારૂ પીને પોતે બસ જિંદગી બરબાદ કરી નાખી હોય? આવી કહાની બહુ તમને કમ જોવા મળે છે. પણ છોકરાઓ તો બહાર દુનિયામાં બધા દેવદાસથી ભરેલા છે. આ શું કારણ છે મને ખબર નથી પડતું. આપણે મોટી મોટી ડિગ્રીઓ લઈને બેસી ગયા છે, PhD કર્યું, MBBS કર્યું અને કરોડો રૂપિયા કમાયા, પરંતુ એક ઓરત તમારો ઇસ્તેમાલ કરીને જતી રહે છે. તમને ખબર નથી પડતો અને તમને મરવા માટે કહે છે. તમે મરી પણ જાઓ છો. તો હવે આપણે એજ્યુકેશન ઉપર પણ સવાલ છે કે તમે શું એજ્યુકેશન લીધું. હવે આપણે એવું એજ્યુકેશન લેવાની જરૂર છે જે એજ્યુકેશન તમારા વાસ્તવિક જીવનમાં ક્યાંક કામ આવે. ઘણાકને એવું લાગતું હશે કે હું ઓરતને ખિલાફ બોલું છું. ભાઈ, ઓરતને ખિલાફ હું નથી બોલતો. નારી નારાયણી હતી, છે અને રહેશે. એક સફળ પુરુષ પાછળ હંમેશા એક ઓરતનો હાથ હોય છે. આ આપણને બધાને ખબર છે. મારે કહેવાનો તાત્પર્ય એટલો જ છે ભાઈ કે ઈમાનદાર રહો, કાનૂનને હાથમાં ના લો, શરીરથી મનથી મજબૂત બનો. અને સાચા અર્થમાં કોઈક તમારી જોડે ગદ્દારી કરી રહેલું છે, બેવફાઈ કરી રહેલું છે, ત્યારે એને સબક આપવા માટે સૌથી બેસ્ટ કોઈ તરીકો હોય તો આ છે કે એટલા મજબૂત બનો, કાબિલિયત બનો કે એક દિવસ એ ઓરત તમારા માટે વિચારે તો એને સપનામાં પણ આવવું જોઈએ કે મેં ગલતી કરી છે. તું નહીં તો તારી બેન બીજી, કોઈ દિક્કત નહીં. આપણે ઈમાનદાર હતા, આપણે કોઈ ગલતી નથી તો આપણે બીવાની શું જરૂર છે? આપણે ભગતસિંહ જોડે ઇન્સ્પિરેશન લેવાની છે, આપણે સ્વામી વિવેકાનંદ જોડે ઇન્સ્પિરેશન લેવાની છે. ઇન્સ્પિરેશન લેવા માટે હજારો પૂર્વજો છે. આપણે એનાથી ઇન્સ્પિરેશન લઈને આપણે ગોલ સાથે જીવનમાં ચાલવાની જરૂર છે. કમજોર થવાની જરૂર નથી. આપણે બધાને એક દિવસ મરવાનું છે. મર્યા પછી આપણે કફન મળશે. કફન માટે નથી જીવવાનું, આપણે તિરંગાને સાથે લઈને મરવાનું છે. એ એટીટ્યુડ આપણા અંદર હોવું જોઈએ. મર્દ છો તો મર્દ જેવી વિચારધારા રાખો, મર્દ છો તો મર્દ જેવું શરીર રાખો, અને મર્દ છો તો મર્દ જેવા જીવો, તો જીવનમાં મજા આવશે. બાકી તમે સમજદાર છો.